હેલો એવરીવન, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મસ્ત હશો, સ્વસ્થ હશો. તો હું આવી ગઈ છું નવા બ્લોગ સાથે. તો તમે જોઈ શકો છો અમે રેડી થઈ ગયા છીએ. મારા ભાઈ બહેનના લગ્ન છે, તો લગ્નની સિઝન ચાલુ છે. બલ્લે લગ્ન 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 જ છે. ભાઈ બહેનના લગ્ન છે તો રેડી થઈ ગયા છે. આ દાંડિયા રાસ માટે રેડી થયા હતા અમે. તો દાંડિયા રાસની તૈયારી હતી. તો આ દાંડિયા રાસના પિક્ચર છે બધાય. તો ચાલો દાંડિયા રાસ જોઈ લો તમે પણ. તો આ છે કંઈક લગ્નનો સેટઅપ અને હું રમી રહી છું દાંડિયા રાસ. આ વચ્ચે મારી પાછળ બે ભાઈ છે, એમના લગ્ન છે. એની પાછળ મારા બેન અને જમાઈ છે અને એની પાછળ છે દુલ્હન જ છે, તે મારી બેન છે. આ 3 ભાઈ બહેનના લગ્ન છે. આ ભાભી ભાઈઓ બધાએ પિયર છે મારું, તો પિયરમાં મેરેજ છે. ભાઈના દીકરો ને વહુ છે. તો 3 ભાઈ બહેનના લગ્ન હતા. તો ખૂબ જ એન્જોયમેન્ટ કર્યું અને આ છે દાંડિયા રાસનો વિડીયો. થોડો ક્લિપ મેં કરી હતી. પોસિબલ નહોતું તો પણ મેં તમારા માટે કરીને મેં આ બધા વિડીયો શૂટ કર્યા છે. કેમ કે તમે વિડીયાની રાહ જોઈ રહ્યા છો. કમેન્ટ તો કોઈ કરતા નથી, પણ આમ સામે દેખાય એટલે કહેતા અમે તમારા વિડીયો જોઈએ છીએ. તો પ્લીઝ કમેન્ટ કરીને પણ કહેતા જાઓ કે તમને અમારા વિડીયો આવા લાગે છે, તેવા લાગે છે, કેમ કરો છો, હું શું કરું છું, કે અમને આવા વિડીયો તમારા ગમે છે. પ્લીઝ મને સજેશન આપો તો મજા આવે કંઈ. તો આ છે દાંડિયા રાસની ક્લિપ. તમે જોઈ શકો છો બધા આવી રીતે બધા રેડી થયા છીએ. અને ગામમાં એવું છે કે મારા ગામમાં સાંગનારા ગામ છે મારું પિયર. આ છે મારો ભાઈ. તો એવું છે કે પોકાર અને લીમાણીની થોડીક વધારે ઓલું છે સંખ્યા. બીજા છે બધા પણ, કેમ કે ત્યાં પણ એ લગ્ન હતા તો અડધા બધા ડિવાઈડ થઈ ગયા એટલે થોડાક ઓછા અહીંયા દેખાઈએ છીએ. કેમ કે ત્યાં પણ લગ્નમાં જવાનું જરૂરી હોય, ગામમાં છે એટલે. ને આ છે હું, આઈ એમ પોતે. અને આ છે અમારા જમાઈ શાહ. જુઓ કેટલી મોજ લઈ રહ્યા છે દાંડિયા રાસમાં. આ છે મારી બેન, 2 બહેનો છે. આ મારા કાકાની દીકરી છે, આના લગ્ન છે. અને આ છે મારા ભાભીજી. આ એ ભાભી છે, કાકાની વહુ છે. તો અને નેક્સ્ટ ડે થઈ ગયો છે તો માંડવાની તૈયારી ચાલુ હતી. અને આ છે મારું માંડવાનું લુક. તમે કહેજો કે હું કેવી લાગું છું. તો આ છે ન્યૂ બ્રાઇડ. તો આના લગ્ન થવાના છે. આજે જાન આવવાની છે, માંડવા આજે છે અને જાન પણ આજે જ આવવાની છે. તો આ માંડવા માટે રેડી થઈ છે. તો એને થોડીક શું કહેવાય, કેમેરો આમ સામે લઈએ ને તો થોડીક એને અજીબ લાગે. એટલા માટે મને કહેતી હતી કે હું કેવી લાગતો. મેં કીધું તું તો બ્રાઇડ જ છે, મસ્ત જ લાગતીશ. અને આ છે સામે માંડવાનું બધી તૈયારી ચાલુ થઈ રહી છે. પહેલાં 2 ભાઈના માંડવા થશે અને પછી બેનનો માંડવો થશે. તો આજે હમણાં માંડવા માટે આ બધા રેડી થઈને બેઠા છે બધા. તો જોઈ શકો છો આ બધી કાકીઓ છે, વચ્ચે ફઈબાઓ છે. માંડવાના ગીત ગવાઈ રહ્યા છે. તો આવી રીતે કંઈક ચાલુ છે. અને અમારા કણબીમાં એવું પણ હોય કે ભાભીના ભાઈ લગનિયા લઈને આવે. તો આ લગનિયા આવી ગયા છે. તો લગનિયા પણ વધાવવાનું થશે હમણાં જ. તો મમ્મી, કાકી કે બધા જે મોટા હોય ઘરના મોટા, તો એ લગનિયા વધાવે. અને આ લગનિયા લઈને જે આવ્યા છે એમને નાસ્તો પણ કરાવશે અને બસ ત્યાંથી માંડવાની ચાલુ થશે રીત. તો આ મારા 2 ભાઈનો પેલો વિધિ શરૂઆત થઈ ગઈ છે. અને આ છે બધા લગનિયા આવી ગયા છે. જો સામે ભાઈ બેઠો છે ભાભીનો, અને કાકીઓને બધા એને જમાડી રહ્યા છે. તે અહીંયા આવે એટલે લગ્ન વધાવે અને તેમને નાસ્તો કે જે કંઈ પણ હોય કરાવે, ચા પાણી કરાવે. તો આ માંડવાની તૈયારી છે. અને ઘોટશ્રી બેઠા છે સામે. તો મમ્મી અને કાકી વધાવતા હતા. હવે આ છે મારા મમ્મી બ્લુ સાડીવાળા, અને પાછળ મારા કાકી છે. તો આવું કંઈક સેટઅપ છે, કંઈક તમે જોઈ શકો છો. આઈ હોપ કે તમને આ વિડીયો ગમશે જ. જો ગમે તો પ્લીઝ રિક્વેસ્ટ છે, લાઈક કરો. અને શેર તો હું ના કહી શકું, તમને ગમે તો કરો પ્લીઝ. પણ સબસ્ક્રાઈબ, જે નવા આવ્યા હોય મારી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો. પ્લીઝ તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરી છે. તો
આ છે અણવર સાહેબ પણ ઊભા છે 3. આ છે અમારા નવા જમાઈ સાઈડમાં ચશ્માવાળા. તે મારા કાકાની દીકરી હવે એનો શું કહેવાય ચાંદલા વિધિ હવે છે. આ લગ્ન હતા સગા શાળાના, એટલા માટે અણવર થવા માટે આવ્યા છે. અને નેક્સ્ટ ડે થઈ રહ્યો છે અને તૈયારી થઈ ગઈ છે ભાભીને લેવાની. તો મારો ભાઈ હનુમાન દાદાને પગે લાગી રહ્યો છે, લક્ષ્મીનારાયણ ભગવાનને પગે લાગીને પછી હનુમાનજીનું મંદિર છે અહીંયા, તો ત્યાં પગે લાગી રહ્યો છે. અને ફઈબા નજર ઉતારી રહ્યા છે. તો જો આપ બીજા ગોટ પણ આવી ગયા. તો મંદિરે પગે લાગી ભગવાનના આશીર્વાદ લઈ અને અમે જઈશું અમારા ભાભીઓને લેવા. મારો ભાઈ રેડી થઈ ગયો છે, મારો ભાઈ છે તૈયાર. ભાભીને હજુ થોડીક વાર લાગશે ત્યાં પહોંચશું એટલે અને અમે અહીંયાથી ગયા એટલે કચ્છ નખત્રાણામાં બોર્ડિંગમાં લગ્ન હતા, સમૂહ લગ્ન બોર્ડિંગમાં અમે લગ્ન રાખ્યા હતા ત્યાં. તો ત્યાં જઈશું અને નાસ્તો પણ ત્યાં જ છે એટલે પહેલાં નાસ્તો કરીશું અને પછી જ લગ્નનું બધું તૈયારી થશે, ફોટોશૂટ થશે, પછી લગ્ન છે. તો હવે બસ થઈ ગયા છે રેડી અને લઈ જઈ રહ્યા છીએ અમારા ભાઈની જાન. અંકિતા બિચારી ફસાઈ ગઈ હવે. ક્યાં જાવ રો? મામીને તેડવા. મામાના લગનમાં. કેમ જાવ જીયા? મામાના લગનમાં. અછુ કમી જાવલી હમણી અછો देखो बारबी डॉल मामी को लेने जा रही है अश्वी. ઊંઘમાં બધા જી ઊંઘમાં. કોણ ભેકડા તાળતું તું? કઈ નઈ ભાઈઓ તો ઉઠી ગયો તો. જય હનુમાન દાદા. દુલ્હે રાજા પગે લાગશે. કઈ નઈ યાર ભૂતડા ઉડાડશે. આ લાડાની 2 ગાડીઓ. ચાલો સૂર્યોદય થઈ રહ્યો છે. સુરત દાદાના દર્શન કરો. સવારના કેટલા વાગ્યા? 6:43 સાયરી. આ છે વધાવાની થાળી, કેટલી સરસ લાગી રહી છે તમે જુઓ. આ છે મારા ભાભીજી, આ બેન છે. અને દુલ્હનની માં હોય, લાડીની માં, એ વરરાજાને પોખવા આવ્યા છે, નજર ઉતારવા આવ્યા છે. એના જમાઈની વધાવે છે અને નજર ઓવારણા લે છે અને નજર ઉતારે છે. તો મારો ભાઈ આવી ગયો છે ચોરીમાં અને ભાભીને હજુ વાર લાગે છે. કેમ? મારો ભાઈ રાહ જોઈ રહ્યો છે ભાભીની. તો કંઈક આવી સજાવી હતી, સરસ મજાની એવી ચોરી પણ સજાવેલી છે. તો બે ભાઈની ચોરી બાજુમાં જ છે. આ બીજો ભાઈ છે, આ ભાભી આવી ગયા છે. તો આ ભાઈ બે બાજુમાં જ છે. તો હવે વરમાળાની વિધિ ચાલુ છે. પછી વરરાજા તમે પહેરાવજો, પગે નથી લાગવાનું ભલા. પછી લગાડી તમને ખબર નથી. ઓમ
તો મમ્મી અને કાકી આવી ગયા છે ભાભીને મોડિયો પહેરાવવા, વધાવવા અને મોડિયો પહેરાવશે. તો આ કંઈક વિધિ હોય માથામાં મોડિયો પહેરાવવાની, અને ફેરા ચાલુ થઈ ગયા છે. પહેલો ફેરો છે. स्वयं सुकृतिनां भवनेषु लक्ष्मी पापात्मनां कृदयां हृदयेषु मध्ये श्रद्धा सदा कुलजनां प्रभवश्यवच्चा तां कुलदास्म परिपालय देवी विश्वं ह्रीं कुलदेव्यै नमः। ओम सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। ओम ह्रीं दुर्गे स्मृतार्दिविनिर्जय जन्तो स्वस्ति स्मृतामतिमदेवी वान्ददासे कुलदेव्यै नमः स्वाहा। एना ऊपर गीत धारणी જુડો અને તલવાર રામજી ધનજી હરપણી કંડાય અને બેમડો ભરતભાઈ હવન સામગ્રી અર્જુન વીરજી સ્ટીલના વાસણ સામજી રત્ના પાંચાની રવજીભાઈ તમારા પરિવારને કહેજો ત્યાં વસ્તુ લઈ લે હેન્ડ બ્લેન્ડર નખત્રાણા કાઢવા પાટીદાર મહિલા ચાલો અને મંગળસૂત્ર લઈને આવી જાઓ। હા વર્કરને આ બે જણા ઊભા થાજો અને દિશા બદલાવી ઊભા થઈને સામસામા આવી જાઓ। તો ફાઇનલી ભાભીનું વેલકમ થઈ રહ્યું છે. ભાભીને ગાડીમાંથી ઉતારશું હવે અને એમનું વેલકમ કરશું. હવે મારી બેન ઊભી છે ઘડી લઈને વેલકમ કરવા માટે ભાભીનું. તો આવી રીતે અહીંયા ભાભીના સ્વાગત કરીશું અમે. માતાજી પેલો પોખણા તો બસ ગણપતિ દાદાના આશીર્વાદ વેલકમ થઈ ગયું છે અને ગણેશ બેસાડ્યા હતા ત્યાં ભાઈ ભાભી ગણપતિ દાદાના આશીર્વાદ લેશે અને નવા જીવનની શરૂઆત કરશે. અને આ પણ એક રસમ છે કે જે કંઈ પણ અંદર પાણીમાં નાખ્યું હોય તે શોધવાનું, જે પહેલાં શોધે તેને. એ તો બધાને ખબર જ છે, મને આવું કંઈ બોલવાની જરૂર નથી કેમ કે આ રસમ છે બધાને ખબર જ છે.
હવે આ શોધશે. એટલે ભાઈ ભાભીનું એકચ્યુઅલી એમાં 50-50 થયું હતું. મારો વિડીયો પૂરો નથી, કેમ કે અંદર જો બધું એડ કરવા જાઓ તો વિડીયો બહુ લાંબો થઈ જાય અને તમને પણ મજા ના આવે, કંટાળો આવે. એટલા માટે થોડુંક શોર્ટમાં જ લીધું છે. તો જુઓ, આ હતી અમારી ગેમ. ખાલી આ જ કરી હતી, કેમ કે બહુ ઓવર કરવાનું મને લાગતું નથી કે કંઈક કરવું જોઈએ. તો 50-50 ભાઈ ભાભી બંને જીત્યા હતા. તો આવું કંઈક હતું અને મજા પણ આવી ગઈ. તો સાંજનો સમય થઈ ગયો તો લક્ષ્મીનારાયણ ભગવાનની આરતી કરી અને પૂરું ફેમિલી, જેટલા પણ ફેમિલી મેમ્બર છે, કાકાઈ પિતરાઈ જે હોય અમારા ફેમિલીમાં જે પિયરના, બધા ભેગા થયા હતા અને નવા કપલને આશીર્વાદ આપવા માટે. તો આ જો ચાર જણા છે, 2 કપલ. તો એ બધા મોટાના આશીર્વાદ લઈ રહ્યા છે અને થોડીક જગ્યા હતી. આ તો થોડાક તમને વિડીયોમાં દેખાઈ રહ્યા છે, કેમ કે જે જ્યાંથી શરૂઆત થઈ ત્યાં એ લોકો પગે લાગીને ગેટની બહાર નીકળી ગયા છે, કેમ કે અહીંયા જગ્યા થોડીક ઓછી પડી એટલા માટે. તો જો અમે પણ લાઈનમાં ઊભા રહી ગયા છીએ 2 કપલને આશીર્વાદ આપવા માટે. લાંબુ જીવો, સુખી જીવો. બસ તમે જોઈ રહ્યા હો તો મારા આશીર્વાદ તમને છે ઘણા ઘણા. તો અમે પણ આશીર્વાદ આપી દીધા હતા અને પછી જમવાનું રાતનું આ હતું, તમે જોઈ શકો છો. અને નેક્સ્ટ ડે અમારા ભાભીઓના 2ના આણા આવ્યા હતા. સવારના કાકાના વહુનું આવ્યું હતું, એટલે મતલબ કાકા જે છે તે 2 હતા તે એનું આવ્યું હતું. અને આ બીજા કાકાના, મારા કાકાના વહુનું આણું છે. આણું એટલે એ હવે પિયરવાળા એને લેવા આવે. તો અમે બધી બહેનો અહીંયા બેઠી હતી. તો મેં કીધું ચાલો તમને પણ બતાવું, આ બધા બેઠા છે આણા માટે તૈયાર થઈને. તો બધા હાઈ કરી રહ્યા છે તમને. આ મારી ફઈઓ છે, બહેનો છે, આ એ ભાભી છે વચ્ચે, અને આ સાઈડમાં બેઠી હમણાં જોજો આ મારી બેન છે, ન્યૂ બ્રાઇડ. એને શરમ બહુ આવે, બસ ખાલી બહુ શરમાય. તો આવી રીતના કંઈક હતું. તો તમને આ વિડીયો કેવો લાગ્યો, અને જો સાચે ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને બધું જ બસ શાંત થઈ ગયું અને બધા જોડે બેસીને વાતો કરી, જાણ કરી અને થોડી ઘણી ગેમો પણ રમી. બહુ જ એકદમ ફૂલ એન્જોય કર્યો છે, એકદમ ખૂબ જ મજા આવી ગઈ. તો તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો પ્લીઝ જરૂરથી જણાવજો. અને પ્લીઝ લાઈક કરજો, શેર કરજો. અને ફરીથી કહું છું કે નવા હો તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો થોડા ઘણા ફોટા હતા મેં એમાં પાછળ રાખ્યા છે. તો આવું કંઈક હતું અને નવા બ્લોગ સાથે મળીએ. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આવજો.